પ્રાણાધાર સુંદર સાથજી, આપ સૌના પ્રેમ ભર્યા સાથ સહકાર અને સેવાથી નવનિર્મિત શ્રી પ્રાણનાથજી મંદિર તૈયાર થઈ રહ્યું છે. આપ સૌનો સેવા અને સહયોગ અને સંકલ્પથી જ આ સમગ્ર કાર્યક્રમ જે આપણે દિવાળીના દિવસે પ્રેમની જ્યોત રૂપે 12,000 દીપક પ્રગટાવીશું, જે દીપક જ્ઞાનનો પણ એક પર્યાય છે. તો આપ સૌ સુંદર સાથ આ 8 દિવસના સમગ્ર કાર્યક્રમમાં અહીંયા આવીને આપને પ્રેમ સેવા જે આપણો મૂળ તત્વ છે એને પ્રદર્શિત કરવાનો આ એક અનેરો અવસર છે. આપ સૌ આપણા તમામ બાળકો અને બધાને લઈને આવજો, સપરિવાર આવજો, આપણા મિત્ર મંડળને પણ લઈને આવજો કે જેના કારણે આપ કઈ સંસ્થા સાથે અથવા તો આપ કયા આધ્યાત્મિક પથ સાથે જોડાયેલો છો એની પણ એમને ખબર પડે અને એ પણ આપની સાથે જોડાય અને કોઈપણ પ્રકારના વાદ વિવાદથી દૂર થાય. એટલા માટે આ જરૂરી છે કે આપ સૌ સુંદર સાથ એકરૂપ થઈને પૂજ્યપાદ સરકાર સાહેબે આવેલો, સરકાર સાહેબે આપણને વારંવાર જે સૂત્ર આપ્યું છે જાગો અને જગાવો, એને ચરિતાર્થ કરવાનો આ સૌથી મોટો મોકો છે. આપ સૌના દર્શન માટે રાહ જોઈ રહ્યો છું. આપ સૌ આવો અને સૌ સુંદર સાથની વચ્ચે એક એવો માહોલ ખડો કરો કે પ્રેમ પ્રેમ અને પ્રણામ પ્રણામ સિવાયનું કોઈ મોલ ના હોય. સર્વત્ર પ્રણામજીની ગૂંજ ઉઠે. શ્રી પ્રાણનાથજીની વાણીનો વધારેમાં વધારે પ્રચાર આ જ કેન્દ્રથી કેવી રીતે કરી શકાય એ આપ સૌ જાણો છો. આ સંસ્થાએ આપ સૌને જાણ છે, સમગ્ર પ્રણામી સમાજને પણ ખ્યાલ છે કે કેટલા ભગીરથ કાર્યો કર્યા છે. બહુ જ નાનું વર્તુળ છે આપણું પ્રણામી સમાજની વચ્ચે, પરંતુ છતાંય એવા ભગીરથ કાર્યોથી સમગ્ર સમાજને, સમગ્ર દુનિયાને પણ આપણે પ્રાણનાથજીની વાણીથી, પ્રાણનાથજીએ આપેલી આપણને નીધ છે એને જાહેર કરવામાં અનેક કાર્યો કર્યા છે. એ આપ સૌને વિદિત છે. હવે હજુ આગળ પણ એવા જ કાર્યો કરીને સમગ્ર સમાજને પ્રાણનાથજીના આધ્યાત્મિક જ્ઞાનને વધારે પ્રજ્વલિત કરવાનો આ મોકો છે. આપ સૌ આવો, બસ દિલના ઉમંગથી આપ સૌને આમંત્રિત કરું છું. આવો, બસ આવો અને પધારો. પ્રણામજી.